नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शंकरार्याय वेदांत गुरवे नमः। योऽवतीर्णैहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिम् मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। तो ग्रंथकारे सूक्ष्म सृष्टिનું વર્ણન કર્યું। જાણે કે સૃષ્ટિના પ્રારંભમાં આ પંચમહાભૂતોનું સર્જન થયું, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી। તો સર્જન થયું ત્યારે આ પંચમહાભૂતો પોતાની સૂક્ષ્મ અવસ્થામાં હતા, એમને સૂક્ષ્મ ભૂતા મહાભૂતાની, આ પંચીકૃત મહાભૂતાની તન્માત્રાની, તન્માત્રામાં કહેવામાં આવે કે શુદ્ધ છે, દરેક દરેક તત્વ આકાશ હોય કે શુદ્ધ છે, બે કોઈ સાથે મિશ્રિત નથી, સૂક્ષ્મ અવસ્થામાં છે, એમાંથી સૂક્ષ્મ જગતનું સર્જન થયું। તો જગત અહીંયા આગળ બે કક્ષામાં કહેવામાં આવ્યું, વ્યષ્ટિ અને સમષ્ટિ। વ્યષ્ટિ એટલે વ્યક્તિગત, સમષ્ટિ એટલે સમૂહ। તો જે પ્રકારની વ્યવસ્થા વ્યષ્ટિ અર્થાત વ્યક્તિગત સ્તરે છે, એવી જ વ્યવસ્થા સમષ્ટિ કે સામૂહિક સ્તરે પણ માનવામાં આવી છે। તો પહેલા કહેવામાં આવ્યું હિ તેષામ આકાશાદીનામ પૃથક પૃથક સત્વગુણાંશમ ગુણાંશાત। હવે આ પંચમહાભૂતો પ્રકૃતિમાંથી કે માયામાંથી સર્જાયા છે। માયા કહો, મૂળ પ્રકૃતિ કહો, સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણોને બનેલી છે, અને માટે પંચમહાભૂતોમાં પણ આ ત્રણ ગુણો છે। તો પહેલા વર્ણન કરવામાં આવ્યું કે પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી પૃથક પૃથક પ્રત્યેક મહાભૂતના
સાત્વિક અંશમાંથી તે જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ આકાશના સાત્વિક અંશમાંથી શ્રોત્રેન્દ્રિય, વાયુના સાત્વિક અંશમાંથી સ્પર્શેન્દ્રિય, અગ્નિના સાત્વિક અંશમાંથી ચક્ષુરેન્દ્રિય, જળના સાત્વિક અંશમાંથી રસનેન્દ્રિય જીહ્વા અને પૃથ્વીના સાત્વિક અંશમાંથી ઘ્રાણેન્દ્રિય. આકાશાદિ સમષ્ટિયા સત્વ સમષ્ટિયા. હવે પાંચે પાંચ મહાભૂતને સત્વને ભેગું કરવામાં આવે તેમાંથી અંતઃકરણનું સર્જન થયું. અંતઃકરણની ચાર અવસ્થા કહેવામાં આવી: મન, બુદ્ધિ, અહંકાર, ચિત્તમ. એની વ્યાખ્યા નથી કરતા, પણ સંકલ્પ વિકલ્પ જયારે મન કરતું હોય અંતઃકરણ ત્યારે એને મનસ કહેવામાં આવે, નિશ્ચય કરે ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવે, સ્મરણ કરે ત્યારે એને ચિત્ત કહેવામાં આવે, અને જ્યારે અહંકરણ કરે તેને અહંકાર કહેવામાં આવે. ક્યારેક ક્યારેક આ ચાર ના બદલે માત્ર બે ગણવામાં આવતો મન અને બુદ્ધિ. ત્યારે ગ્રંથકાર કહે કે ભાઈ બુદ્ધિમાં અહંકારનો સમાવેશ કરી લેવાનો, મનમાં ચિત્તનો સમાવેશ કરી લેવાનો. તો આ રીતે પંચમહાભૂતના સત્વંશમાંથી આપણા જ્ઞાન કરણોનું સર્જન થયું. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ જ્ઞાન પ્રાપ્ત કરવાના બાહ્ય અને અંતઃકરણનું સર્જન થયું. રજોગુણ હોય તે પ્રવૃત્તિ, તેથી આ પંચમહાભૂતના રજોગુણમાંથી જ્યાં પ્રવૃત્તિ કે કર્મ એટલે કર્મેન્દ્રિયો અને પ્રાણનું સર્જન થયું. તેમાં આકાશ તત્વના રજોગુણમાંથી વાગ ઇન્દ્રિયનું સર્જન, વાયુ તત્વના રજસ અંશમાંથી હાથનું સર્જન થયું. અગ્નિ તત્વના રજસ અંશમાંથી પગનું સર્જન થયું. જળ તત્વના રજસ અંશમાંથી જન્મેન્દ્રિય સર્જન થયું. એનું ઉપસ્થ કહેવામાં આવે છે. અને પૃથ્વીના રજસ અંશથી પાયુ કે ગુદા, આ પાંચ જ્ઞાનેન્દ્રિયનું સર્જન થયું. અને એ પાંચે પાંચ મહાભૂતના રજોગુણને ભેગો કરવામાં આવે સમૂહ, તો એમાંથી પ્રાણનું સર્જન થયું. પ્રાણ જે શરીરને ક્રિયાશક્તિ પૂરી પાડે છે. અંતઃકરણમાં જ્ઞાન શક્તિ છે, પ્રાણમાં ક્રિયાશક્તિ છે. આ પ્રાણ જે છે એ આપણા દેહની અંદર આ પાંચ પ્રકારની પ્રક્રિયાઓ કરી રહ્યું છે. તેથી પ્રાણ, અપાન, વ્યાન. આ પ્રાણ શબ્દ બે જગ્યાએ વપરાય પાછો. મુખ્ય પ્રાણ અર્થમાં પ્રાણ વપરાય, અને પ્રાણની એક વૃત્તિ છે જેને આપણે શ્વસન તંત્ર કહીએ, એ પ્રાણ. પછી કયું તત્વ કયું? વિસર્જન નહીં, ઉત્સર્ગ. તો કે અપાન, રુધિરાભિષણ એટલે વ્યાન. પછી ઉદાન એટલે ઉદ્ગમન, ઓળકાર વગેરે ઉદાન. અને આપણું સમાન એટલે કે પાચન તંત્ર. આ પ્રકારે આ મુખ્ય પ્રાણ છે દેહની અંદર આ પાંચ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે. બે પાંચ ઉપપ્રાણમાં કહેવામાં આવ્યા છે, જેનો અહીંયા આગળ ઉલ્લેખ નથી. તો આ પ્રકારે પંચમહાભૂતોના સત્વંશમાંથી જ્ઞાનના કરણનું, રજસ અંશમાંથી કર્મના કરણનું સર્જન થયું. હવે 7મા પાના પર આગળ રહેશે બીજા પેરેગ્રાફમાં. એત જ્ઞાનેન્દ્રિય પંચકમ કર્મેન્દ્રિય પંચકમ પ્રાણ પંચકમ મનઃ બુદ્ધિશ્ચ એકીભૂય સપ્તદશાત્મકમ સૂક્ષ્મ શરીરમ લિંગાખ્યમ ઉચ્યતે. જ્ઞાનેન્દ્રિય પંચકમ. પંચક એટલે પાંચનો સમૂહ.
જ્ઞાનેન્દ્રિય પંચકમ, આ 5 જ્ઞાનેન્દ્રિયો શ્રોત્રેન્દ્રિય, ત્વગેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય. કર્મેન્દ્રિય પંચકમ, 5 કર્મેન્દ્રિયો વાણી, હાથ, પગ, ઉપસ્થ, પાયુ. પ્રાણ પંચકમ, 5 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. મનઃ બુદ્ધિશ્ચ, અંતઃકરણના 2 વિભાગ કરવામાં આવે, મનસ અને બુદ્ધિ. એકી આ બધાને એક કરવામાં આવે, એમના સમૂહને સપ્તદશાત્મકમ સૂક્ષ્મ શરીરમ. આવા 17 આમ કુલ 17 અવયવોનું બનેલું છે સૂક્ષ્મ શરીર. લિંગાખ્યમ, ક્યારેક સૂક્ષ્મ શરીરને લિંગ શરીરમાં કહેવામાં આવે છે. લીનમ અર્થમ ગમયતિ લિંગમ. હવે એવું કહે છે કે આ સૂક્ષ્મ શરીર જે છે આમાં મન અને બુદ્ધિ એ મુખ્ય અંશ છે. તો આ સૂક્ષ્મ શરીર છે એ પણ ખરેખર તો પંચમહાભૂતોનું સર્જન હોવાને કારણે એ પણ અચેતન છે, સ્વભાવથી અચેતન છે. છતાં પણ જાણે કે ચેતન હોય એ પ્રકારે વ્યવહાર કરી રહ્યું છે. આ મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધા ચેતન હોય એ પ્રકારે વ્યવહાર કરી રહ્યા છે. એનો અર્થ એ થયો કે એમને ચેતનતા પ્રદાન કરનાર કોઈ તત્વ હોવું જોઈએ, જેની સન્નિધિને કારણે આ અચેતન સૂક્ષ્મ શરીર પણ ચેતન હોય એ પ્રકારે. એટલે કે કોઈ તત્વની ચેતનતાને કારણે આ સૂક્ષ્મ શરીરમાં ચેતનવંતુ બને છે. જેમ વીજળીની સન્નિધિને કારણે આ બલ્બ કેવો બને? પ્રકાશમય બની જાય. બાકી બલ્બ તો માત્ર એક ટંગસ્ટનનો ફિલામેન્ટ જ છે. કેવી રીતે આ અપ્રકાશમય બલ્બ છે એ પ્રકાશમય બની જાય વીજળીની સન્નિધિ. તો બલ્બ જયારે આ પ્રકારે પ્રકાશમાન હોય ત્યારે આપણને જ્ઞાન કરાવે કે વીજળી છે. વીજળી આપણા પ્રત્યક્ષ જ્ઞાન વિષય નથી. તો વીજળી છે એ ક્યાંથી ખબર પડે? આ પ્રકાશમાંથી. પ્રકાશ શું છે? લિંગ છે, હેતુ છે, પુરાવો છે. શેનો પુરાવો છે? કે વીજળી હોવાનો. વીજળી ન હોય તો આ બલ્બના ફિલામેન્ટમાં પ્રકાશ ન હોય. તેવી રીતે સૂક્ષ્મ શરીર ચેતનવંતુ છે. એ જ બતાવે છે કે એને ચેતનતા પ્રદાન કરનાર કોઈ તત્વ હોવું જોઈએ. આ રીતે આત્મ તત્વ કે ચૈતન્ય જે ખરેખર તો લીન એટલે કે જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, એનું આપણને અનુમાન દ્વારા જ્ઞાન કરાવે છે. માટે પણ સૂક્ષ્મ શરીરને લિંગ શરીર કહેવામાં આવે છે. તો આપણે કહ્યું ગયા વખતે કે આપણું આ સ્થૂળ શરીર છે જેનું સર્જન હવે પછી આવશે, અને આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર એક અંદર સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ શરીર 17 અવયવોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ 17 અવયવ બનીને મળીને સૂક્ષ્મ શરીર બનેલું છે. આમ તો આપણો દેહ ચેતનવંતો છે એ જ બતાવે છે કે એને ચેતનતા પ્રદાન કરનાર કંઈક હોવું જોઈએ. પણ ચૈતન્ય નથી. ચૈતન્ય આપણા દેહને સીધી ચેતનતા પ્રદાન નથી કરતું. જે વીજળી સીધી પંખાને ચલાવતી નથી. વીજળી પહેલા પંખાની પેલી મોટરને ચલાવે અને એ દ્વારા આ પંખાની પાંખોને ચલાવે. તો એ ચૈતન્ય પણ આત્મા કહો, ચૈતન્ય કહો, પણ પહેલા સૂક્ષ્મ શરીરને ચેતનવંતુ બનાવે, એ દ્વારા આ સ્થૂળ શરીરને ચેતનવંતુ બનાવે. તો હવે આ સૂક્ષ્મ શરીરનું શું કાર્ય છે, શું કરે છે? તો કહે છે આગળના વાક્યમાં, ઇદમેવ ભોગ સાધનમ. તો એક ભોગાયતનમ, એક ભોગ સાધનમ. સ્થૂળ દેહ છે ને એ તો રહેઠાણ છે.
કોનું રહેઠાણ છે? સૂક્ષ્મ શરીરનું રહેઠાણ છે. આપણે જેમ ઓફિસ હોય એની અંદર બી ટેલિફોન અને ઇન્ટરનેટ બધું હોય ને, ઓફિસ શું છે? બહારનું રહેઠાણ છે. અને અંદર ટેલિફોન વગેરે હોય એ શું છે કે ઇન્ટરનેટ હોય એ બહારના જગત સાથે વ્યવહાર કરવાનું સાધન છે ને, કરણ. તેવી રીતે બહારના જગત સાથે વ્યવહાર કરવાનું સાધન કયું? સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર કેવું છે? સૂક્ષ્મ શરીરનું નિવાસ સ્થાન છે. એટલે સ્થૂળ શરીર ના હોય તો સૂક્ષ્મ શરીર બિચારું રહી ના શકે, કારણ કે સૂક્ષ્મ શરીરને કોઈ નિવાસ સ્થાન જોઈએ, સ્થૂળ શરીર જોઈએ. એટલે આમ જોઈએ સ્થૂળ શરીરનું આટલું જ કાર્ય છે, નિવાસ સ્થાન. બધા અનુભવ કરનાર કોણ છે? સૂક્ષ્મ શરીર. આ જગતના 5 વિષયનો અનુભવ કરનાર કોણ છે? 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ. તે જગતને પ્રતિભાવ દર્શાવનાર કોણ છે? 5 કર્મેન્દ્રિયો અને પ્રાણ અંતઃકરણ. આમ બધો વ્યવહાર કરનાર સૂક્ષ્મ શરીર છે. વળી કર્મ કરનાર કોણ છે? સૂક્ષ્મ શરીર. તો કર્મ ફળ આવે એ ભોગવનાર કોણ છે? એ પણ સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર ભોગવતું નથી, મન ભોગવે, બુદ્ધિ ભોગવે. એટલે આ સૂક્ષ્મ શરીરને ભોગ સાધનમ કહેવામાં આવ્યું. સુખ દુઃખ જે છે એ અનુભવનો ભોગ કરનાર, અનુભવ કરનાર. કર્મેન્દ્રિયો કર્મ કરવામાં આવે, એ કર્મના પરિણામે કર્મનું ફળ જન્મે. જે સુખ કે દુઃખ એ પ્રકારના અનુભવો જન્માવે. તો આ સુખ દુઃખ વગેરે અનુભવ કરનાર કોણ? સૂક્ષ્મ શરીર. ભોગ સાધન ઇદમેવ ભોગ સાધન. આ જ ભોગ સાધન છે. તો હવે આ સૂક્ષ્મ શરીરની કઈ અવસ્થા છે એની વાત કરે છે. પછીના વાક્યમાં કહે છે અસ્મિન સૂક્ષ્મ શરીરે જીવેશ્વરયોઃ અવસ્થિતિ સ્વપ્નાવસ્થા. તો આગળ તો કારણ શરીરમાં જીવ અને ઈશ્વરની અવસ્થિતિને સુષુપ્તિ કહેવામાં આવે. જીવ એટલે વ્યષ્ટિ કે વ્યક્તિગત, ઈશ્વર એટલે સમષ્ટિ. તો વ્યવસ્થા સરખી છે. જીવ પણ કારણ શરીરમાં હોય ત્યારે જીવ ઊંઘતો હોય, ઈશ્વર કારણ શરીરમાં હોય તો ઈશ્વર ઊંઘતો હોય. જીવની ઊંઘને લય કહેવામાં આવે, ઈશ્વરની નિદ્રાને પ્રલય કહેવામાં આવે. એટલે ફેર ખરો. હવે સૂક્ષ્મ શરીરની સાથે અહંભાવ જ્યારે હોય ત્યારે એ અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે. તો જીવ જયારે સ્વપ્ન અવસ્થા તૈયસ કહેવામાં આવે. ઈશ્વર જયારે સ્વપ્ન જોતો હોય એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. આગળ કહેશે તો જીવ છે એ પોતાના સ્વપ્નની અંદર પોતાના સ્વપ્ન સૂક્ષ્મ સ્વપ્ન જગતનું સર્જન કરતો હોય. તો ઈશ્વર જે છે એ પોતાના સમષ્ટિ સૂક્ષ્મ શરીર વડે આ સમષ્ટિનું સર્જન કરતો હોય. સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું સર્જન કરે. તો જીવને તૈયસ કહેવામાં આવે સ્વપ્ન અવસ્થામાં, ઈશ્વરને સ્વપ્ન અવસ્થામાં હિરણ્ય ગર્ભ કહેવામાં આવે, ક્યારેક સૂત્રાત્મા કહેવામાં આવે. તો સ્વપ્ન અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. સુષુપ્તિની વાત કરવામાં આવી, હવે સ્વપ્નની વાત કરે છે. કારણ કે આપણે જયારે જાગતા હોઈએ ત્યારે આવો ક્રમ છે, સુષુપ્તિમાંથી સ્વપ્ન, સ્વપ્નમાંથી જાગ્રત. તો એટલે સર્જનનો પણ એ પ્રકારનો ક્રમ છે. સુષુપ્તિ એટલે કારણ, સ્વપ્ન એટલે સૂક્ષ્મ, જાગ્રત એટલે સ્થૂળ. કાળમાંથી કારણ અવસ્થામાંથી સૂક્ષ્મ અવસ્થા, એમાંથી સ્થૂળ અવસ્થા, આ પ્રકારનો સર્જનનો ક્રમ છે. તો કારણ અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું અને સૂક્ષ્મ અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું. વળી પંચકોશની વાત કરવામાં આવી. પાછળ સમજાવે છે, અત્યારે એનો ઉલ્લેખ કરે છે.
अन्नमय, प्राणमय, मनोमय, विज्ञानमय, आनंदमय पंचकोश क्या અને ત્રણ સ્થળે શરીર क्या સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. ગ્રંથકાર કેવું કારણ શરીર ની અંદર આ અન્નમય અરે આનંદમય કોષ નો સમાવેશ થાય. આગળ છે સ્થૂળ શરીરમાં અન્નમય કોષ નો સમાવેશ થાય તો સૂક્ષ્મ શરીરમાં વચ્ચેના ત્રણ કોષ નો સમાવેશ થાય. એટલે કે છે આગળ વાક્યમાં अस्मिन् विज्ञानमय कोशः मनोमय कोशः प्राणमय कोशस्य सन्ते एवं सूक्ष्म सृष्टि प्रकारः. अस्मिन् सूक्ष्म शरीरे आ सूक्ष्म शरीરમાં ત્રણ કોષ રહેલા છે. વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ અને પ્રાણમય કોષ. કોષ એટલે પેલી આપણે જેમ મ્યાનમાં તલવાર મૂકીએ ને તો તલવાર મ્યાનમાં હોય એટલે આપણે દેખા તલવાર શું કહે છે મ્યાન તલવારને ઢાંકી દે છે, આચ્છાદિત કરે છે. એટલા માટે તલવાર છે છતાં પણ આ મ્યાન હોવાને કારણે તલવાર આપણને ભાસતી નથી, દેખાતી નથી. સાથે સાથે તલવાર લેવા જવું હોય તો જ્યાં મ્યાન છે ત્યાં તલવાર લેવા જઈએ. મ્યાન છે તલવારનું ઉપલબ્ધિ સ્થાન, તલવારને પ્રાપ્ત કરવાનું સ્થાન પણ છે. તો એ રીતે આ કોષ કહેવામાં આવે. જાણે કે આપણા વ્યક્તિત્વના 5 સ્તર છે એ આત્મા જાણે કે ઢાંકી ન દેતા હોય. કોષવત આચ્છાદકત્વાત, કોષની જેમ મ્યાનની જેમ આચ્છાદિત કરે છે માટે એમને ગૌણ અર્થમાં કોષ કહેવામાં આવ્યા. તો સૌથી બહારનો કોષ છે અન્નમય કોષ. આ સ્થૂળ શરીર છે એ જ અન્નમય કોષ કહેવાય. પછી એનાથી સૂક્ષ્મ છે પ્રાણમય કોષ, એનાથી સૂક્ષ્મ છે મન. શરીર એની સૂક્ષ્મ પ્રાણ, એની સૂક્ષ્મ મન, એની સૂક્ષ્મ બુદ્ધિ, એની સૂક્ષ્મ આનંદ. આપણા વ્યક્તિત્વની 5 અવસ્થાઓ છે. તો આત્મા જયારે સ્થૂળ દેહમાં અભિમાન કરે તેને અન્નમય કહેવામાં આવે. પ્રાણમાં અભિમાન કરે પ્રાણમય કહેવામાં આવે. મનમાં અભિમાન કરે મનોમય કહેવામાં આવે. બુદ્ધિમાં અભિમાન કરે વિજ્ઞાનમય કહેવામાં આવે. અને આનંદમાં અભિમાન કરે ત્યારે આનંદમય કહેવામાં આવે. કોઈ સુષુપ્તિમાં આનંદમય કોષ છે કારણ કે સુષુપ્તિમાં આનંદ છે. એટલા જ માટે કે દુઃખ જન્માવનારું કશું ત્યાં આગળ છે નહીં. અહંકાર છે એ બધું દુઃખ જન્માવનારો છે. અહંકાર સુષુપ્તિમાં ન હોવાને કારણે ત્યાં દુઃખનો અભાવ છે. પણ દુઃખનો અભાવ હોય ત્યાં શું હોય આનંદ હોય. સુષુપ્ત અવસ્થા કહો કે આનંદમય કોષ કહો, એમને બંને એક ગણવામાં આવે છે પણ એક નથી, પણ એક ગણવામાં આવે છે. આનંદમય કોષ એટલે શું છે ઊંઘી નથી જવાનું. સુષુપ્તિમાં તો આપણને કશું જ્ઞાન જ નથી, ત્યાં આનંદ અનુભવ કરતા હોય પણ જ્ઞાન નથી. આનંદમય કોષમાં તો જ્ઞાન છે, હું આનંદ અનુભવી રહ્યો છું એટલે ફેર છે. એટલે આપણે જયારે એવી ક્ષણ આવે જયારે આનંદ અનુભવ કરતા હોય ત્યારે બધું ભૂલી જઈએ, આપણી જાતને પણ ભૂલી જઈએ. એ અવસ્થાને જેને સમાધિ અવસ્થા કહેવાય, ભૂલી જવાની અવસ્થા કહેવાય, એને આનંદમય કોષ કહેવાય. ત્યાં આનંદનો અનુભવ છે. એનો આનંદ અનુભવ કરનાર છું એવી સૂક્ષ્મ વૃત્તિ પણ છે. તો એ આનંદમય કોષ. આ સૂક્ષ્મ શરીરમાં વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય ત્રણેય સૂક્ષ્મ છે. બુદ્ધિ પણ સૂક્ષ્મ છે, મન પણ સૂક્ષ્મ છે અને પ્રાણ પણ સૂક્ષ્મ છે. એમાં આ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ સમાવેશ થઈ જાય. પ્રાણમય કોષની અંદર કર્મેન્દ્રિયો સમાવેશ થઈ જાય.
અને મનોવિજ્ઞાન બંનેમાં જ્ઞાનેન્દ્રિયો આવી જાય. આ પ્રકારે અસ્મિન વિજ્ઞાનમય કોશ, મનોમય કોશ, પ્રાણમય કોશ સંધિ. આ સૂક્ષ્મ શરીરમાં આ 3 કોષ છે. એવં સૂક્ષ્મ સૃષ્ટિ પ્રકાર. આ પ્રકારે સૂક્ષ્મ જગતની સૃષ્ટિ કેમ થાય છે એનો પ્રકાર સમજાવવામાં આવે. સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. તેવી રીતે સમષ્ટિ સ્તર પર સૂક્ષ્મ જગત, સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત. દરેકના નામ પણ આપશે, પછી આગળ આવશે. હવે સ્થૂળ સૃષ્ટિનો પ્રકાર કહેશે તો ગ્રંથકાર આગળ કહેશે અથ સ્થૂલ સૃષ્ટિ પ્રકાર ઉચ્યતે. હવે સ્થૂળ સૃષ્ટિ, સ્થૂળ જગતની સૃષ્ટિ જેમાં પણ સ્થૂળ દેહનો પણ સમાવેશ થઈ જાય એની ઉત્પત્તિનો પ્રકાર કહેવામાં આવે છે. એ કેમ ઉત્પન્ન થાય તો જો પંચમહાભૂતના સત્વગુણનો હિસાબ થઈ ગયો. હવે શું સર્જાય? જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, વ્યષ્ટિ અને સમષ્ટિ. પંચમહાભૂતના રજસ અંશનો હિસાબ થઈ ગયો. કર્મેન્દ્રિયો અને પ્રાણ. કયો ગુણ બાકી રહ્યો? તમો ગુણ બાકી રહ્યો. તમસ એટલે સ્થૂળ. તમો ગુણમાંથી સ્થૂળ જગતનું સર્જન થાય છે. પછી આ પંચમહાભૂત છે ને એ સૂક્ષ્મ અવસ્થામાં છે. સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સ્થૂળ જગતનું સર્જન ના થાય. એ પંચમહાભૂતે સ્થૂળ બનવું પડે. જે સૂક્ષ્મ અવસ્થામાં છે એ પંચમહાભૂતનું સ્થૂળીકરણ થાય, એ સ્થૂળ બને ત્યારે પછી સ્થૂળ જગતનું સર્જન થાય. તો આ પંચમહાભૂત જે સૂક્ષ્મ છે એ સ્થૂળ કેવી રીતે બને છે એની અહીંયા વાત કરવામાં આવે છે. તો કહે છે અથ તમો ગુણ પ્રધાનાની અપંચીકૃતાની આકાશાદીની પંચાભિભૂતાની પ્રત્યેકમ દ્વિધા વિભજ્ય તથા એકૈકમ અર્ધમ ચતુર્ધા વિભજ્ય સ્વાર્ધ ભાગમ વિહાય ઇતરભૂત અર્ધભાગેષુ સંયોજનમ પંચીકરણમ. એટલે 5 બની જવું એનું પંચીકરણ. પંચ એટલે 5. એ કે છે ને 5 બની જાય છે. એમની સૂક્ષ્મ અવસ્થામાં પ્રત્યેક મહાભૂત છે શુદ્ધ છે, પણ જયારે એમના તમોગુણ તમસ અંશ છે એનો અંદર પરસ્પર મિશ્રણ થાય છે એને કારણે એક છે એ 5 બની જાય છે. તો કલ્પના કરો કે આપણી પાસે 40 પાના છે. પાના એની 5 ઢગલી બનાવીએ, 8 પાનાની એક ઢગલી બને, બરોબર ને? કે છે કે પેલા 4 પાના જુદા કરો, બે એટલે 4 પાનાની ઢગલી થઈ 5, 4 પાના બી 5 ઢગલી થઈ. હવે આ 4 પાના એક ઢગલી લો અને બીજા 4 ને નીચે આપો એક પાનો. બીજા 4 લો, પછી એક પાનો બીજા 4 ને નીચે આપો. આમ કરવાથી દરેક ઢગલીમાં કેટલા પાછા આવીએ? 8 પાના આવી જાય. એમાં 4 પાના છે એક પ્રકારના હોય અને બાકીનું એક પાનું છે બીજી ઢગલીમાંથી આવે. બસ તેવી રીતે કહે છે કે પંચમહાભૂત 5 ઢગલીઓ છે. એના પહેલા 2 વિભાગ કરો એટલે 5 ઢગલી થઈ. પછી એક વિભાગ તો અડધો રહ્યો એને અકબંધ રાખો. બાકીનો અડધો વિભાગ છે એના ભાઈ 4 ભાગ કરો એટલે એક અષ્ટમાંશ થયો. એટલે એક અડધો અને 4 એક અષ્ટમાંશ એ પ્રકારની ઢગલીઓ થઈ.
આ એક એક અષ્ટમાંશ બીજા 4 મહાભૂતને વહેંચી આપો તો શું થાય? દરેક મહાભૂતમાં પોતાનો અડધો ભાગ અને બાકીના 4 નો એક અષ્ટમાંશ ભાગ થયો ને. આમ એક અષ્ટમાંશ 4 થાય એટલે અડધું થઈ ગયું ને. પાછું અડધું વત્તા અડધું એટલે 1 તો થયું, તો 1 માં 5 આવી ગયા. પેલું જે 1 હતું ને પંચીકરણ, ટૂંકમાં એમાં 5 પણું આવી ગયો. જે 1 પણું હતું ત્યાં 5 પણું આવી ગયો. બસ આટલું છે. એમ કરો તો શું થાય ખબર છે? પેલા જે સ્થૂળ મહાભૂત એ સૂક્ષ્મ હતા એ સ્થૂળ બની જાય એવું કહે છે. સૂક્ષ્મ મહાભૂત આ પ્રકારે સંયોજન કરવાથી સ્થૂળ બની જાય. આના રીતે 5 સ્થૂળ મહાભૂતોની ઉત્પત્તિ થઈ. અને સ્થૂળીકરણ કહો, પંચીકરણ કહો. એક પણામાંથી 5 પણું થઈ ગયો. પહેલા બીજો આકાશ શુદ્ધ આકાશ હતો. પંચીકરણ ભાઈ આકાશમાં અડધું આકાશ, એક અષ્ટમાંશ વાયુ, એક અષ્ટમાંશ અગ્નિ, એક અષ્ટમાંશ પૃથ્વી. પછી વાયુ, હવે પંચીકૃત વાયુમાં શું થયું? અડધો વાયુ, એક અષ્ટમાંશ આકાશ, એક અષ્ટમાંશ અગ્નિ, એક અષ્ટમાંશ જળ, એક અષ્ટમાંશ પૃથ્વી લો. પૃથ્વી એક અડધો પૃથ્વી, એક અષ્ટમાંશ આકાશ, એક અષ્ટમાંશ વાયુ, એક અષ્ટમાંશ જળ. બસ બધા શીખી ગયા બરાબર. આમ એક એક પણો હતો એનો 5 પણો થઈ ગયો. એને પંચીકરણ કહેવામાં આવ્યું. આવું થયા પહેલાની અવસ્થા કઈ હતી? આ પંચીકરણ. એ પંચમહાભૂતો જયારે શુદ્ધ અવસ્થામાં ત્યારે આ પંચીકરણ 5 પણું થયું ન હતું. હવે જયારે સ્થૂળ બન્યા ત્યારે એનું 5 પણું થઈ ગયું, પંચીકરણ થયું. આ પ્રકારે સૂક્ષ્મ મહાભૂતોમાંથી સ્થૂળ મહાભૂતો સ્થૂળ અવસ્થાને પ્રાપ્ત થયા. એ જ કહ્યું પંચાયભૂતાની પ્રત્યેકમ દ્વિધા વિભજ્ય. પ્રત્યેક મહાભૂતને પહેલા 2 ભાગમાં વહેંચી નાખવાનો અને 2 ભાગ કરવાના. તથા એકૈકમર્ધમ ચતુર્ધા વિભજ્ય. એનો અડધો ભાગ છે એને પાછા 4 માં વહેંચવાનો, એક એક અષ્ટમાંશ થયા. સ્વાદ ભાગમ વિહાર, પોતાનો ભાગ છે એને બાજુમાં મૂકવો. ઇતર ભૂતાર્થ ભાગ એ સંયોજન, અને પછી પેલા એક એક અષ્ટમાંશ છે એ બીજા મેળવી દેવાના. આમ કરવાથી પંચીકરણ થયું. આગળ કહે છે એવમ કૃતે પંચાપે પંચીકૃતાની ભવન્તે. એવમ કૃત, આમ કરો એટલે શું થાય? પંચાપે 5 પંચીકૃત થઈ ગયા. 5 શુદ્ધ હતા એમાંથી દરેકમાં 5 પણું આવી ગયો, પંચીકૃત થઈ ગયા. હવે આપણને 5 સ્થૂળ મહાભૂત પ્રાપ્ત થયા. એમાંથી આ સ્થૂળ જગત નું સર્જન થયું. સ્થૂળ જગતમાં શું શું વસ્તુઓ છે એ કહે છે એતેભ્યઃ પંચીકૃતેભ્યઃ ભૂતેભ્યઃ બ્રહ્માંડમ તદંતઃ ચતુર્દશ ભુવનાની તેષુ ચ અંડજ જરાયુજ સ્વેદજ ઉદ્ભિજ્ય રૂપ ચતુર્વિધ સ્થૂલ શરીરાણી અન્નાદિ ભોગ્ય વસ્તુની ચ જાતાની. જગત શેના માટે બનાવ્યું છે? આપણે આપણા કર્મનું ફળ ભોગવી શકીએ એટલા માટે. મૂળ તો જગતના સર્જન પહેલા ઈશ્વર ઈચ્છા જન્મી, જેનું વર્ણન આપણે કર્યું, લાવ હું જગતને સર્જું. ઈશ્વરમાં આવી ઈચ્છા જન્મનાર કોણ ખરી? આ જીવો. પ્રલય અવસ્થામાં બધા જીવ છે સુષુપ્ત ઊંઘી જાય પણ બધા કર્મ લઈને ઊંઘેલા છે. આપણે જીવે તે રાત્રે ઊંઘી જઈએ ત્યારે આપણા બધા કર્મ, બધી ઈચ્છાઓ, બધી સ્મૃતિ બધું લઈને ઊંઘી જઈએ. પછી જયારે જાગૃત થવા માંડે ત્યારે બધા આપણે જાગૃત કરે. તેવી રીતે
આ બધા જીવોના બધા જ કર્મ હવે પોતાના ફળને આપવા માટે તૈયાર થઈ ગયા છે. જો આપણે એક બીજ રોપ્યું હોય, પેલો આંબાનો ગોટલો વાવ્યો હોય તો કેટલાક દિવસો કોઈ પ્રવૃત્તિ જણાય નહીં, પછી એકદમ પેલો અંકુર ફૂટવાને તૈયાર થઈ જાય. તો પ્રલય અવસ્થાની અંદર કોઈ પ્રવૃત્તિ જણાય નહીં, એકદમ પછી આ બધા કર્મ પોતાના અંકુર ફૂટવા એટલે કર્મનું ફળ આપવા માટે તૈયાર થઈ ગયા. એટલે હવે બધા જાગી જાય, ઊંઘવાથી જાગી જાય, સર્જન થાય. એટલે ભલે આમ કહેવાય ઈશ્વરના મનમાં, સૃષ્ટિના પ્રારંભમાં ઈશ્વરના મનમાં ઈચ્છા જન્મી, પણ ઈચ્છા જન્માવનાર આપણે જીવો છે. એટલા જ માટે ખરેખર તો બધા જીવોની બધી જ ઈચ્છાઓ છે એના સરવાળા રૂપે એક ઈચ્છા જન્મી ઈશ્વરના મનમાં. એ ઈચ્છામાં જીવોની બધી ઈચ્છાનો સમાવેશ થઈ જાય. એટલા માટે બધા જીવોની બધી ઈચ્છા પૂરી કરવા માટે આ જગત સર્જાયું. આપણે ભગવાનને કહો મને આમને આ જોઈએ, પેલો કે મને આ જોઈએ, પેલો કે મને, ભગવાન કે લે ભાઈ એ પેલા જગત સર્જાયું. તો ભાઈ ભોગવવા માટે આપણી પાસે કોણ છે? એક તો ભોગવનાર જોઈએ. મેં કહ્યું તે પ્રમાણે આ સૂક્ષ્મ શરીર છે ને એને સ્થૂળ શરીર જોઈએ, તો જ બીજું ભોગ કોણ ભોગવે છે? સૂક્ષ્મ શરીર. પણ એને સ્થૂળ શરીર જોઈએ. ભાઈ એને ભોગવવા માટે અન્ન જોઈએ, કર્મફળ જોઈએ, અન્ન જોઈએ, અને એ કર્મ સ્થાન જોઈએ. ડાઇનિંગ ટેબલ જોઈએ ને, જમવા માટે ડાઇનિંગ ટેબલ જોઈએ, ખોરાક જોઈએ અને ખાનારો જોઈએ, પાછું ત્રણ જોઈએ. તેવા ત્રણનું સર્જન થયું. ભગવાને આ જગતનું સર્જન કરવામાં આ ત્રણનું સર્જન કર્યું. પહેલા એ કહ્યું કે એમને માટે રહેવાનું સ્થાન બનાવ્યું. ચતુર્દશ ભુવનાની 14 ભુવન કહેવામાં આવ્યા, 7 ઉપર અને 7 નીચે. ઉપર ભૂ ભુવ સ્વ મહ જન તપ સત્યમ 7 લોક. અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાળ અતલ 7 નીચેના લોક. એમ કરીને ચતુર્દશ આ 14 ભુવનનું પહેલા સર્જન થયું. અને દરેકની પછી વ્યવસ્થા, દરેકની વ્યવસ્થા જુદી. આપણે તો માત્ર એક જ ભુવન જાણીએ છીએ, ભૂરલોક. ભૂરલોક એટલે પિતૃલોક, સુરલોક એટલે સ્વર્ગલોક. એની ઉપર બીજા સ્વર્ગ છે 4. જેમની ઉપર જઈએ ને તેમ તેમ બધું એકદમ સરસ બનતું જાય, વધારે સૂક્ષ્મ બનતું જાય. બધા વિષયોમાં વધારે સૂક્ષ્મ બનતા જાય, ભોગવનારા સૂક્ષ્મ બનતા જાય. આનંદની માત્રા પણ વધારે તીવ્ર બનતી જાય. નીચે તો ઉલટો ક્રમ થાય, સ્થૂળતા વધતી જાય, દુઃખ વધતું જાય. ઉપરના લોક છે એ બધા સુખ માટે છે, નીચેના લોક છે દુઃખ માટે છે. આ પૃથ્વીલોક સુખ દુઃખ બંને માટે છે. તો દરેકને પોતાના કર્મના ફળના પરિણામે તે લોકમાં સ્થાન મળે. કર્મ તો માત્ર આપણે મર્ત્ય લોકમાં જ થાય, બીજે કઈ કર્મ ના થાય. એટલે આપણે નવા કર્મ ઉત્પન્ન કરીએ અહીંયા પૃથ્વીલોકમાં હોય ત્યારે. આપણે એવા જાતના બધા કર્મ કરતા હોઈએ એટલા માટે ભગવાનના 14 ભુવન સર્જવા પડ્યા, જેથી આપણા ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ ફળ ભોગવી શકીએ. આપણે પુણ્ય કર્મ કે પાપ કર્મ. આમ ભગવાને પેલા આ કર્મના ફળનો અનુભવ કરવા માટે 14 સ્થાન બનાવ્યા. પછી બનાવ્યું જીવો બનાવ્યા. તો જીવો કે 4 પ્રકારના જીવ છે. તે શું છે? અંડજ, જરાયુજ, સ્વેદજ, ઉદ્ભિજ રૂપ, ચતુર્વિધ સ્થૂળ શરીરાણી. આ સ્થૂળ જગતમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ જગતનું સર્જન થઈ ગયું. બધા સૂક્ષ્મ શરીરનું સર્જન થઈ ગયું, પરંતુ એમને રહેઠાણ જોઈએ, સ્થૂળ શરીર રૂપે રહેઠાણ જોઈએ. એનું સર્જન હવે થાય છે. તો એમ કહે છે કે એવી 4 પ્રકારના જીવો છે. આમ તો બધા બહુ જીવો છે, પણ એમની ઉત્પત્તિ કઈ થાય છે પરથી એમના 4 વિભાગમાં એમનું વિભાગીકરણ થયું.
અંડજ, પહેલા અંડજ કહ્યું. અંડજ એટલે ઈંડામાંથી જન્મેલું પક્ષી વગેરે. જરાયુ છે, સાપ પણ ઈંડામાંથી જન્મે છે માનો છો. આ ઈંડામાંથી જન્મનારા બધા ઘણા જીવો છે. જરાયુ છે, જરાયુમાંથી જન્મનારું એટલે માતાના ગર્ભમાં પેલો હોય છે ને એમાંથી જન્મનારું મનુષ્ય વગેરે બીજા ઘણા પ્રાણીઓ છે જેને મેમલ કહેવામાં આવે, જરાયુ કહેવામાં આવે. સ્વેદ છે, પરસેવામાંથી જન્મનારા આ જુલીખ વગેરે જીવો. ઉદ્ભિજ છે, પૃથ્વીને ઉદ ફાડીને ઉપર આવનારા વૃક્ષો વનસ્પતિ વગેરે. આમ એમની ઉત્પત્તિના પ્રકારથી આ બધા જીવોનું 4 વિભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું. તો ભગવાને આ 4 પ્રકારના શરીર સર્જ્યા. કોને કયું શરીર મળે? પોતાના કર્મ પ્રમાણે. એટલે જેવા કર્મ કર્યા હોય એ પ્રકારનો દેહ આપણને પછીના જન્મમાં પ્રાપ્ત થાય. એટલે ભગવાને શરીરે કેટલા, હવે 84 લાખ સર્જાય. 4 તો ખાલી કયા, ખરે કેટલા છે? 84 લાખ છે. 84 લાખ નો આ 4 માં સમાવેશ થઈ જાય. એટલે ભગવાને આટલી બધી યોનિઓ સર્જી જેથી બધા જીવો પોતપોતાના કર્મને અનુરૂપ કર્મના ફળનો ભોગ કરી શકે. પછી છે અન્નાદિ ભોગ્ય વસ્તુની. પછી આપણને ખાવા માટે બધા અન્ન જોઈએ ને. અન્નાદિ ભોગ્ય, અન્ન વગેરે ભોગ્ય વસ્તુ. ભોગતા, ભોગ્ય અને ભોજન અને સ્થાન. અન્ન વગેરે ઉપભોગના સાધન, ઉપભોગ જે બધા પદાર્થો છે એનું સર્જન થયું. આમ સર્જન પૂર્ણ થયું. કારણ અમારી બધી જ વસ્તુઓ જોઈએ, સ્થાન જોઈએ. ડાઇનિંગ ટેબલ જ્યાં બેસીને આપણે જમીએ, જમવા માટે આ સ્થૂળ શરીર જોઈએ અને આહાર જોઈએ. તો ચાલો તેવી રીતે કર્મ કરવા માટે આ દેહ જોઈએ, કર્મનો ફળ ભોગવવા માટે પદાર્થો જોઈએ અને સાધન જોઈએ અને સ્થાન જોઈએ. તો આ પ્રકારે સર્જન, સ્થૂળ સર્જન થયું. કારણ સર્જન, કારણ સૃષ્ટિનું સર્જન, સૂક્ષ્મ સૃષ્ટિનું સર્જન અને સ્થૂળ સૃષ્ટિનું સર્જન. એ પણ 2 સ્તરે, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે. વ્યક્તિગત સ્તરે જીવ, સામૂહિક સ્તરે ઈશ્વર. તો કે છે આગળ, અસ્મિન સ્થૂલ શરીરે જીવેશ્વરયોઃ અવસ્થાનમ જાગ્રત અવસ્થા. તો જીવ જયારે આ સ્થૂળ દેહ ની અંદર રહેતો હોય, એટલે કે જીવ જયારે સ્થૂળ દેહમાં અહંભાવ કરે ત્યારે એની જાગ્રત અવસ્થા કહેવાય. ઈશ્વર જયારે સ્થૂળ દેહમાં અવસ્થા અહંકાર કરે, અભિમાન કરે ત્યારે એની જાગ્રત અવસ્થા. તો અત્યારની અવસ્થા આપણી જીવની પણ જાગ્રત અવસ્થા છે, ઈશ્વરની જાગ્રત અવસ્થા. જીવની સ્વપ્ન અવસ્થા, ઈશ્વરની સ્વપ્ન અવસ્થા. જીવની કારણ અવસ્થા કે સુષુપ્ત અવસ્થા, ઈશ્વરની કારણ કે સુષુપ્ત અવસ્થા. પછી છેલ્લા વાક્યમાં કહે, ઇદમ સ્થૂલમેવ अन्नमय कोशः एवं स्थूल सृष्टि प्रकार है. इदम स्थूलमेव, આ જે સ્થૂળ શરીર છે એને જ અન્નમય કોષ કહે છે. અન્ન એટલે અન્નનો વિકાર. આ સ્થૂળ દેહ છે અન્નનો વિકાર છે. એ જન્મ્યો અન્નમાંથી, એની સ્થિતિ પણ અન્નમાં છે, છેવટે અન્નમાં જઈને ભળી જશે. બરોબર, ખરું ને? માતા પિતાએ જે અન્નનો આહાર કર્યો એમાં જે રજ બીજનું સર્જન થયું એમાંથી આ સ્થૂળ દેહ સર્જાયો. પણ સ્થૂળ દેહ તો અન્નમાંથી સર્જાયો, અન્નના પરિણામમાંથી. અન્ન દ્વારા એની વૃદ્ધિ થાય, એની સ્થિતિ હોય, અને પછી જયારે અંત આવશે ત્યારે પાછું મળી જશે. પંચમહાભૂત પોતપોતાનો મળી જશે. અન્નમાંથી આવ્યું, અન્નમાં સ્થિતિ છે,
અને અન્નમાં વાસુ લીન થઈ જશે. માટે અન્નમય આ સ્થૂળ દેહને અન્નમય કોષ કહેવામાં આવે. પ્રાણમય પ્રાણનો બનેલો છે, મનોમય મનનો બનેલો છે, વિજ્ઞાનમય બુદ્ધિનો બનેલો છે, આનંદમય સુખનો કે આનંદનો બનેલો છે. એવમ સ્થૂળ સૃષ્ટિ પ્રકાર. આ પ્રકારે એટલે સ્થૂળ સૃષ્ટિનો પ્રકારનો અહીંયા વર્ણન કરવામાં આવ્યો. વ્યષ્ટિ સમષ્ટિ ભાવ પછીના પાને કહે છે. ઇદમ કારણ શરીરમ સૂક્ષ્મ શરીરમ સ્થૂલ શરીરમ ચ પ્રત્યેકમ વ્યષ્ટિ સમષ્ટિ ભેદેન દ્વિધમ. પ્રત્યેક શરીર વ્યષ્ટિ અને સમષ્ટિ, વ્યક્તિગત સ્તર અને સામૂહિક સ્તર. તો સ્થૂળ શરીર પર વ્યષ્ટિ અને સમષ્ટિ, સૂક્ષ્મ શરીર પર વ્યષ્ટિ અને સમષ્ટિ, કારણ શરીર પર વ્યષ્ટિ અને સમષ્ટિ. તો વ્યષ્ટિ સમષ્ટિ ભેદેન દ્વિધમ, બે પ્રકારનું છે. તો દ્રષ્ટાંત આપીને સમજાવે છે વ્યષ્ટિ કોને કહેવાય અને સમષ્ટિ કોને કહેવાય, એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. કહે છે વનમ ગ્રામ ઇત્યાદિ સમષ્ટિ વૃક્ષ ગૃહમ ઇત્યાદિ વ્યષ્ટિ. વન બધા વૃક્ષોના સમૂહને વન કહેવામાં આવે. તે રીતે બધા મકાનના સમૂહને ગામ કહેવામાં આવે. તો વન શું છે? સમૂહનું નામ છે. ગામ પણ સમૂહનું નામ છે. એટલે વન કહો ગામ કહો એ વ્યષ્ટિના દ્રષ્ટાંત છે. ત્યારે વૃક્ષ કહો, પ્રત્યેક વૃક્ષ સમષ્ટિનું વ્યક્તિનું દ્રષ્ટાંત છે. તેમ ઘર કહો એ પણ વ્યક્તિનું દ્રષ્ટાંત છે. તો એ રીતે આ એક દેહ છે, કેવો છે? વ્યષ્ટિ દેહ છે. આ બધા દેહનો જે સમૂહ છે સમષ્ટિ દેહ છે. આપણો એક સૂક્ષ્મ દેહ છે વ્યષ્ટિ સૂક્ષ્મ દેહ, બધાનો સમૂહ છે સમષ્ટિ સૂક્ષ્મ દેહ. એક કારણ દેહ છે એ વ્યષ્ટિ કારણ દેહ, અને બધા દેહોનો સમૂહ સમષ્ટિ કારણ દેહ. એવમ સર્વ શરીરમ સમષ્ટિ એક શરીરમ વ્યષ્ટિ. એવમ આ પ્રકારે સર્વ શરીરમ બધા શરીરનો સમૂહ છે એને સમષ્ટિ કહેવામાં આવે, એક શરીરને વ્યષ્ટિ કહેવામાં આવે. પછી આગળ છે તત્ર સમષ્ટિ ઉપાધિક ઈશ્વર વ્યષ્ટિ ઉપાધિક જીવ. તેમાં સમષ્ટિ ઉપાધિ ધરાવનાર, એમ કહો કે સમષ્ટિ બધા દેહ છે એ રૂપી વેશ ધરાવનાર, વ્યક્તિગત વેશ ધરાવનાર ચૈતન્યને જીવ કહેવામાં આવ્યો, અને સમષ્ટિ વેશ ધરાવનાર ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવ્યો. ઉપાધિ કહેવામાં આવે. ઉપાધિ શું છે? જે આપણને મર્યાદિત કરે. આ આપણું વ્યક્તિગત શરીર છે, જાણે કે આત્માને મર્યાદિત કરે છે. શેને કારણે? અહમભાવને કારણે. આપણે દેહમાં અહમભાવ ન કરીએ તો મર્યાદિત પાણી કોઈ લાગે નથી. તો દેહમાં અહમભાવ કરવાને કારણે મર્યાદિત પાણી લાગે. દેહ કે મર્યાદિત નથી કરવા આપણને, તો દેહમાં અહમભાવ મર્યાદિત કરે છે. તો સ્થૂળ દેહમાં અહમભાવ, સૂક્ષ્મ દેહમાં અહમભાવ, કારણ દેહમાં અહમભાવ. ઈશ્વરની બધી જ વ્યવસ્થા છે. તો બેમાં ફેર એટલો છે કે જીવ અહમભાવ કરે ત્યારે અજ્ઞાનને કારણે કરે છે. ઈશ્વર અહમભાવ કરે એ જાણીને કરે, જ્ઞાનથી કરે. ઈશ્વરની ઉપાધિ માયા છે, જેમાં સત્વની પ્રધાનતા છે. મારે ત્યાં જ્ઞાન છે. ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, અમારે બધું જ જાણનાર છે. તેથી એ જયારે સમષ્ટિમાં અહમભાવ કરે ત્યારે એ જાણીને કરે.
શું કામ કરે? સર્જન કરવા માટે. જીવાત્મા બિચારો અહંભાવ કરે તો જાણી નથી કરતો, એને ખબર પણ નથી કે હું અજ્ઞાની છું. હું જયારે દેહને હું કહું છું ત્યારે એ વસ્તુ ભ્રમ છે એ ખબર પણ નથી. તેથી સમષ્ટિ ઉપાધિકા ઈશ્વર, ઈશ્વરને ખબર છે. એટલા જ મને આગળ કહ્યું કે જો એક વન કહો ને વૃક્ષ કહો, વૃક્ષ શું છે? વ્યષ્ટિ છે, વન સમષ્ટિ છે. વન અનુભવ ક્યારે થાય? આપણે 7, 8, 10 માઇલ જયારે ઉપર જઈએ ત્યારે આપણને વન દેખાય. આગળ કહ્યું પ્રમાણે ત્યાં પછી કોઈ વૃક્ષની વ્યષ્ટિ ના દેખાય. ભિન્ન ભિન્ન વૃક્ષો આપણે ઓળખી ના શકીએ, બધા વૃક્ષોની સમષ્ટિને આપણે વન કહીએ. વન ક્યારે કહીએ? ઉપર ઉઠીએ ત્યારે, નીચે ઉભા વન ના થાય. વૃક્ષ ક્યારે કહીએ? નીચે જમીન પર હોય ત્યારે. તે રીતે એક દેહ ની અંદર અહંભાવ હોય ત્યારે વ્યષ્ટિ કહેવાય. ઉપર ઉઠીએ અને બધા દેહમાં અહંભાવ કરીએ ત્યારે શું કહેવાય? સમષ્ટિ કહેવાય. એકદમ અહંભાવ અજ્ઞાન ની ઉપજે છે, બધા દેહમાં અહંભાવ જ્ઞાન ની ઉપજે છે. મારે ઈશ્વરમાં જ્ઞાન છે અને જાણે છે કે હું આ બધા દેહમાં અહંભાવ કરી રહ્યો છું, એટલે જ્ઞાન સહિત કરે છે. એની સમષ્ટિ દ્રષ્ટિ છે, જીવની વ્યક્તિગત દ્રષ્ટિ છે. તો કહે છે તત્રાપી કારણ સમષ્ટ્યા ઈશ્વર કારણ વ્યષ્ટ્યા. અહીંયા જીવનની પ્રાજ્ઞ છે, પ્રાજ્ઞ. જીવ લખ્યું છે પણ આવું જોઈએ પ્રાજ્ઞ. તત્રાપી એમાં પણ સમષ્ટિ અને વ્યષ્ટિ ની અંદર પણ દરેકના 3 શરીર થાય ને, કારણ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર. તત્રાપી એમાં પણ કારણ સમષ્ટિ ઈશ્વર. તો જયારે ચૈતન્ય સમષ્ટિ ની અંદર અહંભાવ કરે ત્યારે ચૈતન્યને ઈશ્વર કહેવામાં આવે. એટલે કે કારણ શરીર રૂપી વેશ ધારણ કરે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે. કારણ વ્યષ્ટા જીવ એ ચૈતન્ય વ્યક્તિગત કારણ શરીરમાં અહંભાવ કરે ત્યારે પ્રાજ્ઞ કહેવામાં આવે. પ્રાજ્ઞ અજ્ઞાની છે, જીવ જ્ઞાની. આ બોર્ડ તો હોય જ છે. ભલે આપણે એમ કહીએ કે ભાઈ આ જીવ ઈશ્વર ઊંઘે, કઈ જાણી જોઈએ ને ઊંઘતો હોય. ઊંઘની અંદર પણ એને જ્ઞાન હોય. આપણે ઊંઘીએ ત્યારે અજ્ઞાન નું આવરણ, કયું ભાન ના હોય આપણને. ઈશ્વર ઊંઘતો હોય ને ત્યારે એને ભાન હોય કે હું કારણ અવસ્થામાં છું. એટલા માટે એ તો શેષ અહીંયા પર વિરાજમાન હોય, ત્યાં આગળ જળ સમુદ્ર ની અંદર એમને જ્ઞાન છે. તો કારણ સમષ્ટ્યા ઈશ્વર કારણ વ્યષ્ટ્યા જીવ. પછી આગળ કહે છે સૂક્ષ્મ સમષ્ટ્યા હિરણ્યગર્ભ સૂક્ષ્મ વ્યષ્ટ્યા તૈયસ. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવે ત્યારે ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવામાં આવે. જ્યારે વ્યક્તિગત સૂક્ષ્મ શરીરમાં અહંભાવ ધરાવે એ ચૈતન્યને તૈજસ કહેવામાં આવે. પછી આવે કે સ્થૂળ સમષ્ટ્યા વૈશ્વાનર સ્થૂલ વ્યષ્ટ્યા વિશ્વ ઇતિ જીવેશ્વર્યો અવાંતર ભેદ. તો સ્થૂલ સમષ્ટ્યા સમષ્ટિ સ્થૂળ દેહમાં અહંભાવ કહે ત્યારે એ ચૈતન્યને વૈશ્વાનર કે વિરાટ પણ કહે. અને વ્યક્તિગત દેહમાં અહંભાવ કહે ત્યારે વિશ્વ કહે. વિશ્વ તૈયસ પ્રાજ્ઞ. વૈશ્વાનર કે વિરાટ, હિરણ્યગર્ભ ઈશ્વર. આ પ્રકારે કહ્યું. ઇતિ જીવેશ્વર્યો અવાંતર ભેદ. આમ જીવન ઈશ્વર વચ્ચે આંતરિક ભેદ આ પ્રકારનો થયો.
સમષ્ટિ વ્યષ્ટિ અને સમષ્ટિનો અજ્ઞાન અને જ્ઞાનનો મોટો ભેદ છે એ પણ ખરો. હવે ત્રિમૂર્તિની વાત કરીએ. આગળ કહે છે અયમેવ ઈશ્વર સત્રજસ્તમો ગુણૈઃ ઉપાધિભિઃ બ્રહ્મ વિષ્ણુ રુદ્ર રૂપેણ સૃષ્ટિ સ્થિતિ સંહારાન કરોતિ. આ ઈશ્વર તો સત્વગુણ જયારે આમાં સત્વ રજસ અને તમસ 3 ગુણ છે. ઈશ્વર જયારે સત્વગુણ નો આશ્રય લે ત્યારે એ શું કરે તો કે સ્થિતિ પાલન કરે. તમોગુણ રજોગુણ નો આશ્રય ત્યારે સર્જન કરે. તમોગુણ હોય ત્યારે સંહાર કરે. ટૂંકમાં સર્જન કરવા માટે રજોગુણ જોઈએ, પાલન કરવા માટે સત્વગુણ જોઈએ, સંહાર કરવા માટે તમોગુણ જોઈએ. કારણ કે રજોગુણ હોય ત્યારે પ્રવૃત્તિ હોય, સર્જાયિક પ્રવૃત્તિ છે. તમોગુણ હોય ત્યારે ક્રૂરતા હોય તો સંહાર જોઈએ માટે તમોગુણ જોઈએ. અને પાલન કરવું હોય ત્યારે તમારામાં બધા માટે તમારે તમારામાં કૃપા હોવી જોઈએ, દયા હોવી જોઈએ, સમભાવ હોવો જોઈએ, બધાનો સમાવેશ કરવો જોઈએ. પછી આને હું આને પાલન નહીં કરું પેલા નહીં એવું ને બધાનું કરે. પછી અસુરો હોય, દેવતા હોય, દાનવ હોય, મનુષ્ય હોય, જે કોઈ હોય આ બધાનું પાલન થાય. બધાને જે જોઈએ મળી રહે. પાલન કરતી વખતે દરેક જીવની જે જરૂરિયાત હોય એ પ્રકારે એ જીવને ક્યારે મળે એ પાલન કરનાર ઉદારવાદી હોય ત્યારે ને. જો સંકુચિત મન ન હોય તો આને નહીં આપો, પેલો મારો ભક્ત ધ્યાન નહીં આપો, પેલો ભક્ત છે ને આપીશ નહીં. બધા જીવોને જે જરૂરિયાત હોય એ બધું મળી રહે માટે ત્યાં કેવો હોય સત્વગુણ જોઈએ. એટલા જ માટે રાજ્ય કરનાર કેવો છે સાત્વિક માણસ હોવો જોઈએ તો જ થાય. આ તો દુષ્ટ લોકો રજોગુણી તમોગુણી માણસો એ રાજ્ય કરે નહીં તો કઈ જ ના શકે ને. એટલું ઉપકાર કરે અપકાર વધારે કરે. એટલા જ માટે જે નેતા હોય, લીડર હોય, રાજકારણી પુરુષ હોય કેવું ખરેખર સાત્વિક હોવું જોઈએ, મૂર્ખ ના હોવું જોઈએ. કારણ કે બધામાં કુશો તો વિષ્ણુ ભગવાન જ છે. આ બ્રહ્માજી શિવજી બધા ખરા તો જેમ તેમ વરદાન આપી દે બધી પછી ઉકેલનાર કોણ છે બધી સ્થિતિને? વિષ્ણુ ભગવાન. એટલે બુદ્ધિ છે, કુશળતા ઘણી છે, શું છે? સત્વ છે. પાલન કરવું, પાલન કરવામાં પછી નિગ્રહ અને અનુગ્રહ બંને જોઈએ. એટલે જે આ સૃષ્ટિને નુકસાન કરનારા હોય એનો નિગ્રહ કરવો, જે એને ઉપકાર કરનારા હોય એના પર અનુગ્રહ કરવો. પછી બધા એક લાકડી કામ ના લાગે. આ બધું કરવું પડે. આ બધું કોણ કરે? વિષ્ણુ ભગવાન કરે. સત્વગુણનો આશ્રય. બહુ રજસે વિશ્વોત્પત્તો ભવા. બહુ રજોગુણ જયારે હોય ઉત્પત્તિ માટે ભવ કહો કે બ્રહ્મા કહો. પ્રવર્તમસે તત્સંહારે. પ્રવર્તમસ નો આશ્રય એને સંહાર કરે ત્યારે એને હર કહેવાય અથવા તો રુદ્ર કહેવાય. અહીંયા રુદ્ર કહ્યું. સત્વરજસ્તમો ગુણૈ ઉપાધિભિ બ્રહ્મ વિષ્ણુ રુદ્ર રૂપેણ. પછી એનો ક્રમ બરોબર નથી. આમ સત્વરજસ તમસ કહો બ્રહ્મ વિષ્ણુ રુદ્ર. સત્વમાં બ્રહ્મ નહીં, સત્વમાં વિષ્ણુ, રજસમાં બ્રહ્મા, તમસમાં રુદ્ર. સૃષ્ટિ શ્રી સંહારાન કરો. એક જ ઈશ્વર 3 વસ્તુ કરે છે. આપણે કે ત્રિમૂર્તિ કે ત્રિપુટી. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કે રુદ્ર. સૃષ્ટિ શ્રી સંહારાન કરો. તો એક બાજુ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર કયા. તો હવે આગળ કહે છે બ્રહ્મણ વિરાટ પુરુષે અંતર્ભાવ વિષ્ણુ હિરણ્ય ગર્ભે અંતર્ભાવ રુદ્રસ્ય ચ ઈશ્વરે અંતર્ભાવ. આવડે કઈક બીજું આવ્યું પણ ચાલો. એટલે આ નવી વસ્તુ છે. બ્રહ્માજીનો વિરાટ પુરુષમાં અંતર્ભાવ થયો.
વિષ્ણુ ભગવાનનો હિરણ્ય ગર્ભમાં અંતર્ભાવ થયો, રુદ્રનો ઈશ્વરનો અંતર્ભાવ થયો. એ આપણે પોતે ગણી લેવાનો હોય, પોતે સમજી લેવાનું કેવી રીતે થાય. આમ તો વિરાટ પુરુષ એટલે સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ અભિમાની ચૈતન્ય. બ્રહ્માજી સર્જન કરે છે એટલે બધું સ્થૂળનું સર્જન કરે એમ કહી શકાય. વિષ્ણુ ભગવાનનું સ્થાન કયું છે? મધ્યમાં છે. હિરણ્ય ગર્ભ કહો એટલે આમ રુદ્રનું સ્થાન, શિવજીનું સ્થાન સ્વર્ગ કહેવાયું છે. વિષ્ણુ ભગવાનનું સ્થાન અંતરિક્ષ કહેવાયું છે. બ્રહ્માજીનું સ્થાન પૃથ્વી કહેવાયું છે. પૃથ્વી સ્થૂળ છે, અંતરિક્ષ સૂક્ષ્મ છે, સ્વર્ગ કારણ છે એમ કહી શકાય. એ રીતે વિરાટ, હિરણ્ય ગર્ભ, રુદ્ર. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. સામ પ્રિય છે. શિવજી સ્વર્ગ સામવેદ, વિષ્ણુ અંતરિક્ષ યજુર્વેદ, બ્રહ્મા પૃથ્વી ઋગ્વેદ. એવા બધા વિભાગ કરતા હોય છે. તો બ્રહ્માજીનો વિરાટ પુરુષમાં, વિષ્ણુ ભગવાનનો હિરણ્યગર્ભમાં, રુદ્રનો ઈશ્વર અંતર્ભાવ થયો. આગળ રહે છે એવમ પ્રપંચોત્પત્તિ અયમેવ અધ્યારોપ ઇદમ વિક્ષેપ શક્તિ કાર્યમ. એવમ પ્રપંચો ઉત્પત્તિ. આ પ્રકારે કારણ સૂક્ષ્મ અને સ્થૂળ આ પ્રપંચની ઉત્પત્તિ સમજાવવામાં આવે. અયમેવ અધ્યારોપ. આ રીતે બ્રહ્મ પર, ચૈતન્ય પર, પરમાત્મા પર આ કારણ સૂક્ષ્મ અને સ્થૂળ સૃષ્ટિનો અધ્યારોપ થયો. ઇદમ વિક્ષેપ શક્તિ કાર્યમ. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિમાં વિક્ષેપ શક્તિ. લિંગાદિ બ્રહ્માંડાંતમ જગત સૃજેત. સૂક્ષ્મ માને બ્રહ્માંડ સુધીનું સમગ્ર સર્જન કરે છે વિક્ષેપ શક્તિ. એ કાર્ય સમજાવવામાં આવ્યું. ભલે. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બસ આ છેલ્લો ક્લાસ છે. હવે શનિવારે આ ક્લાસ નહીં હોય. શનિવારે સવારનો, શુક્રવારે સવારે ક્લાસ નથી. શનિવારે સવારે આત્મપુરાણનો ક્લાસ છે તો આગળ હતો એટલે શનિવારે સવારે મળશું આપણે. શનિવારે સાંજે નથી મળવાનું, શનિવારે સવારે આત્મપુરાણ માટે. હવે પછી ડિસેમ્બરની બીજી પછી વર્ગો શરૂ થશે. ડિસેમ્બર બીજી પછી વર્ગો શરૂ થશે. જે બુધવાર વગેરે આવશે એ પ્રકાર થશે. એ પાછા બધા પ્રવચનો વગેરે ઘણું છે પછી. એટલે ભાઈ ડિસેમ્બર બીજી પછી ક્લાસ શરૂ થાય છે એટલે જરા જાણી લેવું પડશે કેમ છે બધું. કાલે સવારે 7 વાગે દુર્ગા સપ્તશતીનો પાઠ છે તત્વતીર્થમાં. પોતાનું પુસ્તક લઈને આવી જાય બધા. એ પણ છે. હા, સરસ્વતી પૂજન. અરે કેટલી વાર કહેવાનું.
मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्